તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સવાર માટે એકદમ નવો નાસ્તો। માત્ર અડધીથી 1 ચમચી જેટલા તેલની જરૂર પડે એવો આ નાસ્તો છે। જો તમારી પાસે ચોખા પલાળેલા હશે તો માત્ર 15 મિનિટમાં આ નાસ્તો તમે બનાવી શકો છો। તો એના માટે એક બાઉલ મેં લીધો છે, એમાં 1 કપ ચોખા। તો ચોખાને મેં રાત્રે પલાળ્યા છે। જો તમારે સાંજે બનાવવું હોય તો બપોરે ચોખા પલાળી દેવાના। તો આ રીતે 4 કલાકમાં ચોખા પલળી જશે। હવે આપણે ચોખામાંથી પાણી નિતારી દઈશું અને ચોખાને મિક્સર જારમાં નાખીશું અને જેટલી જરૂર લાગે એટલું ફ્રેશ પાણી, તો લગભગ 1/4 કપથી થોડું ઉપર હું ચોખામાં પાણી ઉમેરી દઈશ અને આપણે એકદમ સ્મૂથ ચોખાનું બેટર છે એ પીસી લઈશું। તો મેં બેટર પીસી લીધું છે। હવે એક બાઉલ લઈ લીધો છે, એમાં આપણે ચોખાનું બેટર નાખીશું અને મેં સાથે સાથે એક બટેટું બાફી લીધું છે। તો મોટું બટેટું લેવાનું, બાફી અને મેં એની છાલ ઉતારી લીધી છે અને બટેટાને હવે આપણે ખમણી લઈશું। તો ખમણીને નાખવાનું, મેશ કરીને નાખશો તો બટેટાના મોટા મોટા ટુકડા રહી જાય છે, એટલા માટે આ રીતે ઝીણી ખમણી આવે એનાથી બટેટું ખમણી લેવાનું। તો આ રીતે હું આખું બટેટું ખમણી લઈશ। તો બટેટું મેં ખમણી લીધું છે। હવે આપણે એમાં 3 થી 4 ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા, અડધું કેપ્સિકમ ઝીણું કાપેલું, એક નાની ડુંગળી ઝીણી કાપીને ઉમેરી દઈશું, એક નાનું ટમેટું ઝીણું કાપેલું, 1/2 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ જો હોય તો નાખવાના, ન નાખો તો પણ ચાલે, અડધી ટીસ્પૂન મરીનો પાવડર, તો દરદરેલો પીસેલો મેં નાખ્યો છે, 1 ટીસ્પૂનથી થોડું ઉપર આદુ મરચાંની પેસ્ટ કે પછી તમારે તીખું કેટલું ખાવું છે એ પ્રમાણે, અડધું ગાજર ખમણેલું, તો ઝીણું ખમણી અને મેં ઉમેર્યું છે અને બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે તમે બધા શાકભાજી વાપરો તો એકદમ હેલ્ધી થઈ જશે। તો બધી સામગ્રીઓને મેં મિક્સ કરી દીધી છે। હવે આપણે અડધો કપથી થોડું ઓછું પાણી ઉમેરી બેટરને થોડું પાતળું કરીશું। તો બેટર એકદમ પાતળું નહીં, થોડું આપણે જાડું જ રાખવાનું છે। તો એ રીતે પાણી નાખી અને થોડું બેટરને મિક્સ કરીશું। તો થોડું થોડું કરી મેં ઉમેરી દીધું છે। હવે આપણે એમાં અડધી ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને 2 ચમચી જેટલું પાણી નાખી બેટરને મિક્સ કરી દઈશું। તો હવે આપણું બેટર તૈયાર છે। નોનસ્ટિક તવો મેં ગરમ કરવા મૂકી દીધો છે અને તમે જોઈ શકો છો બેટર કેવું છે। બેટર આપણું આવું હોવું જોઈએ। આપણે તવા પર નાનો એવો પુડલો ફેલાવીશું। તો આવો નાનો તવો છે એટલે હું આવો ફેલાવી રહી છું। તમારી પાસે જો આવો તવો ન હોય તો ઢોસાની લોઢી હોય નોનસ્ટિક, એમાં પણ તમે આ બનાવી શકો છો। આ રીતે ગોળ ફેલાવી અડધી ટીસ્પૂનથી પણ થોડું ઓછું એવું ઘી મેં નાખ્યું છે, તમે તેલ કે બટર પણ વાપરી શકો છો અને ઢાંકી દઈશું। 1 મિનિટ જેવું થવા દઈશું મીડિયમ ગેસે। 1 મિનિટ થાય એટલે સાઈડ ચેન્જ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર બીજી સાઈડ આવી ગયો છે। ઢાંકી અને પાછું બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું થવા દઈશું। હવે આપણે આમાં બિલકુલ ઘી નાખવાની કે તેલ નાખવાની જરૂર નથી, બે સાઈડ આપણે ક્રિસ્પી કરી લઈશું। તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે। આવું ક્રિસ્પી થઈ જાય બે સાઈડથી એટલે સર્વ કરવા માટે તૈયાર છે। તો એને સર્વ કરીશું। એ જ રીતે બીજા પુડલા પણ હું બનાવી લઈશ અને આપણે એને ગરમા ગરમ તમે એને ટમાટો સોસ સાથે કે પછી ફુદીના ધાણાની ચટણી સાથે સર્વ કરો। જો તમે ક્યારેય આ રીતે ચોખા પલાળી આવો નવો નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો।